લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જનસેવા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાયો. આશરે 100 ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. દર્ભાવતી નગરીની જનતા માટે સરકારમાંથી મળતા લાભો સીધા જનતા સુધી પહોંચે અને લાભાર્થીઓને સમસ્યાનો સામનો ન કરવો પડે તે હેતુ સાથે ધારાસભ્ય કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. સપ્તાહમાં એકવાર કેમ્પ રાખવામાં આવે છે, જેના થકી સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે તે માટેની અરજીઓ કરી આપવામાં આવતી હોય છે. ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100 ઉપરાંત લાભાર્થીઓએ પોતાના આયુષ્યમાન કાર્ડ માટે અરજી તેમજ આધાર કાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દરેક નાગરિકને સરકારના તમામ લાભ મળે તે માટે વિશેષ સેવા કેન્દ્ર શરૂ કરાયું હતું, તો તમામ જનતાએ લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાવેશભાઈ પટેલ, નડા સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ ખાતે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે અઠવાડિયે એકવાર આયુષ્યમાનના કાર્ડ અને PMJY કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા આ કેમ્પ હેઠળ લગભગ 100 જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કઢાવ્યા છે. હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કઢાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈથી બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે, તો એમને ઘેર આવીને પણ આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તો એનો સૌએ લાભ લ્યો એવી આપના મારફત અપીલ કરું.